1984માં જ્યારે કોંગ્રેસ શીખોને જીવતા સળગાવી રહી હતી ત્યારે આરએસએસના સ્વયંસેવકો તેમની છેલ્લી આશા બનીને ઊભા હતા. 1984ના શીખ હત્યાકાંડ સમયે ઇન્દ્રપાલ સિંહ ગ્વાલિયરમાં રહેતા હતા. તેઓ સૂકા મેવાના વેપારી હતા. 31 ઓક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર આવ્યા અને 1 નવેમ્બરે દિલ્હીમાં શરૂ થયેલા રમખાણોની આગ મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ. સવારે લગભગ 6-7 વાગ્યે તેમને માહિતી મળી કે તોફાનીઓએ તેમની દુકાન લૂંટી લીધી છે અને સળગાવી દીધી છે. હથિયારોથી સજ્જ કોંગ્રેસના કાર્યકરો આખા શહેરમાં આતંક મચાવી રહ્યા હતા. ઇન્દરપાલ સિંહને લાગ્યું કે મૃત્યુ તેમની સામે ઊભું છે. તે દિવસે તેમને ભાગલાનો સમય યાદ આવ્યો જ્યારે હિન્દુઓ અને શીખોને તેમના ઘરમાંથી ખેંચીને મારી નાખવામાં આવ્યા હતા. પછી પાડોશમાંથી રામપ્રકાશ નાગપાલ, તેમના ભાઈ ભજનસિંહ નાગપાલ, લેખરાજ બત્રા, દેશરાજ બત્રા અને રામ સ્વરૂપ નાગપાલ આગળ આવ્યા. આ બધા આરએસએસના સ્વયંસેવક હતા. ઇન્દરપાલ સિંહનો પરિવાર ખતરામાં હતો. તેઓ પોતાના ઘરને તાળું મારી પરિવાર સાથે સ્વયંસેવક સાથે તેમના ઘરે ગયા. આખો પરિવાર 2-3 દિવસ સુધી તેમના ઘરમાં છુપાઈ રહ્યો. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે પોલીસ જે જનતાનું રક્ષણ કરવાની હતી તે તોફાનીઓ સાથે ઊભી હતી. ઇન્દિરા ગાંધી સરકાર દરમિયાન થયેલા આ શીખ હત્યાકાંડને ક્યારેય ભૂલી શકાય નહીં.